શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ગીતા પ્રેમી સાધકોને ભાવથી જય શ્રી કૃષ્ણ. આપણે આજે અધ્યાય બીજો સાંખ્ય યોગ એનો શ્લોક ક્રમાંક 23નું વિવેચન કરવા જઈ રહ્યા છે. આપણું વિવેચન સ્વામી રામ સુખદાસજીએ કરેલા વિવેચનો પરથી હોય છે અને એમાંથી સાધક સંજીવનીમાંથી આપણે એમાંથી લઈએ છીએ. આપણે સર્વે શ્રી સ્વામી રામ સુખદાસજીના ચરણોમાં વંદન કરીએ છીએ અને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આટલો સાધક સંજીવની રૂપી દરિયો આપણને આપી દીધો છે. એમાંથી આપણે રોજ એક એક મોતી વીણીને લઈએ છીએ. ચાલો આપણે આજના મોતીને લેવા માટે તૈયાર થઈ જઈએ. નૈનૈ છિંદન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ ન ચૈનં ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ. અર્થ જાણી લઈએ. આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, આને અગ્નિ બાળી શકતો નથી, આને પાણી ઓગાળી શકતું નથી અને આને પવન સૂકવી શકતો નથી. અહીં સ્વામી રામ સુખદાસજી વર્ણન કરે છે નૈનન છિંદતિ શસ્ત્રાણી, એટલે કે આ શરીરીને શસ્ત્રો નથી છેદી શકતા, કારણ કે એ પ્રાકૃત શસ્ત્રો ત્યાં સુધી પહોંચી જ શકતા નથી. જેટલા પણ શસ્ત્રો બન્યા છે તે બધા જ પૃથ્વી તત્વથી બન્યા છે. આ પૃથ્વી તત્વ આ શરીરીમાં કોઈ પણ પ્રકારનો કોઈ જાતનો વિકાર પેદા નથી કરી શકતું. એટલું જ નહીં, પૃથ્વી તત્વ આ શરીર સુધી પહોંચી જ શકતું નથી, શરીરી સુધી. તો પછી વિકૃતિ કરવાની વાત તો ઘણી દૂર રહી. હવે શબ્દ આવે છે નૈનન દહતિ પાવકઃ, એટલે અગ્નિ આ શરીરને બાળી શકતો નથી, કેમ કે અગ્નિ પણ શરીરી એટલે કે આત્મા સુધી પહોંચી જ શકતો નથી. ત્યારે એના દ્વારા બાળવાનું તો કેવી રીતે સંભવ હોઈ શકે? અહીં એનું તાત્પર્ય એ છે કે અગ્નિ તત્વ આ શરીરીમાં એટલે કે આત્મામાં કદી કોઈ જાતનો વિકાર ઉત્પન્ન કરી શકતું નથી. ન ચૈનં ક્લેદયન્ત્યાપઃ, જળ એને ભીંજવી નથી શકતું, કેમ કે જળ ત્યાં સુધી પહોંચી જ શકતું નથી. ક્યાં સુધી? આત્મા સુધી, શરીરી સુધી. અહીં તાત્પર્ય એ છે કે જળ તત્વ આ શરીરીમાં કોઈ જાતનો વિકાર કરી શકતું નથી. ન શોષયતિ મારુતઃ, વાયુ એને સૂકવી શકતો નથી. એટલે કે વાયુમાં આ શરીરીને આત્માને સૂકવવાનું સામર્થ્ય જ નથી. અહીં તાત્પર્ય એ છે કે વાયુ તત્વ આ શરીરીમાં કોઈ જાતની વિકૃતિ પેદા કરી શકતું નથી. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આમ 5 મહાભૂતો કહેવાય છે. આમાંથી શ્રી ભગવાને 4 જ મહાભૂતોની વાત કહી છે. તો કયા કયા છે 4 મહાભૂતો? પૃથ્વી, જળ, તેજ અને વાયુ. આ શરીરીમાં કોઈ જાતની વિકૃતિ કરી શકતા નથી. પરંતુ 5મા મહાભૂત આકાશની કોઈ ચર્ચા નથી કરી. તો એનું કારણ એ છે કે આકાશમાં કોઈ પણ ક્રિયા કરવાની શક્તિ નથી. ક્રિયા કરવાની શક્તિ નથી તો આ 4 મહાભૂતોમાં ક્રિયા એટલે કે વિકૃતિ કરવાની શક્તિ 4 મહાભૂતોમાં જ છે, આકાશમાં નથી. પૃથ્વી, જળ, તેજ અને વાયુ, આ 4 તત્વો આકાશમાંથી જ ઉત્પન્ન થાય છે, પરંતુ તેઓ પોતાના કારણભૂત આકાશમાં કોઈ પણ જાતનો વિકાર પેદા કરી શકતા નથી. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે પૃથ્વી આકાશનું છેદન નથી કરી શકતી,
જળ આકાશને ભીનું નથી કરી શકતું, અગ્નિ આકાશને બાળી નથી શકતો અને વાયુ એને આકાશને સૂકવી નથી શકતો. જ્યારે આ ચારેય તત્વો પોતાના કારણભૂત આકાશને, આકાશના કારણભૂત મહત્ત્વને અને મહત્ત્વના કારણભૂત પ્રકૃતિને કોઈ ક્ષતિ પહોંચાડી શકતા નથી, તો પછી પ્રકૃતિથી સર્વથા પર એવા શરીરી સુધી તેઓ પહોંચી જ કેવી રીતે શકે? શરીરી એટલે કે આત્મા નિત્ય તત્વ છે. આથી પૃથ્વી, જળ, તેજ અને વાયુ આ ચારેય તત્વો શરીરીને નુકસાન પહોંચાડી શકતા નથી. અહીં યુદ્ધનો પ્રસંગ છે. કુરુક્ષેત્રના મેદાનમાં ભેગા થયા છે અને બે સેનાની વચ્ચે અર્જુનને આ ઉપદેશ કહી રહ્યા છે શ્રી ભગવાન. તો એનો અર્થ અહીંયા એ છે કે કહેવાનો કે આ બધા સંબંધીઓ મરી જશે. આ બાબતને લીધે અર્જુન શોક કરી રહ્યા છે. આથી ભગવાન કહે છે કે આ બધા કેવી રીતે મરી જશે? કેમ કે મરશે તો શરીર મળશે. શરીરી એટલે કે આત્મા તો મરતો નથી ત્યાં સુધી અસ્ત્ર અને શસ્ત્રોની ક્રિયા પહોંચતી જ નથી. શસ્ત્ર દ્વારા શરીર કપાઈ જવા છતાં પણ શરીરી કપાતો નથી. અગ્ન્યાસ્ત્ર દ્વારા શરીર બળી જવા છતાં પણ શરીરી બળતો નથી. વરુણાસ્ત્ર દ્વારા શરીર ભીંજાઈ જવા છતાં પણ શરીરી ભીંજાતો નથી. વાયુવ્યાસ્ત્ર દ્વારા શરીર સુકાઈ જવા છતાં પણ શરીરી સુકાતો નથી. અહીં તાત્પર્ય એ છે કે અસ્ત્ર શસ્ત્રો દ્વારા શરીર મરી જવા છતાં પણ શરીરી એટલે કે આત્મા મરતો નથી, બલકે જેમ છે તેમને તેમ નિર્વિકાર છે. તેથી આનો લીધે શોક કરવો બિલકુલ યોગ્ય જ નથી. અહીં આ શ્લોકમાં શ્રી ભગવાનનું આવું કહેવું છે અને હવે આગળના શ્લોકમાં જણાવશે કે આત્મા કેવો તત્વ છે, એ શું છે, કેવું છે. આજે અહીં આટલું જ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. બધાને જ ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.